હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગઈ વખતે નળાકારીય યામતંત્ર માટે વિભાજનની રીત જોઈ હતી. હવે આજે આપણે ગોળીય ધ્રુવીય યામતંત્રની જોઈશું. ક્વેશ્ચનમાં આવે કે ગોળીય ધ્રુવીય યામતંત્રને લાપ્લાસ સમીકરણમાં લખો અને વિભાજિત મેળવો. લાપ્લાસ સમીકરણમાં એટલે આપણને ખબર છે ડેલ સ્ક્વેર UR ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. અને જ્યારે ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિ હોય ત્યારે ડેલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખવાનું કે 1/r² d/dr બ્રેકેટમાં r² d/dr પ્લસ 1/r² sin theta d/d theta sin theta d/d theta પ્લસ 1/r² sin square theta d² d phi square. બરાબર, આ વસ્તુ લખવાની. યાદ રાખવાનું કે ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિ હોય તો d² બરાબર આ લખવાનું છે. ઓકે, હવે આ અહીંયા આગળ હું એપ્લાય કરું છું. એટલે કે 1/r² d/dr r² d/dr પ્લસ 1/r² sin theta d/d theta sin theta d/d theta પ્લસ 1/r² sin square theta d² d phi square પછી UR ઇઝ ઇક્વલ ટુ 0. આપણને આ ખબર જ છે કે આ કોનું સમીકરણ છે? લાપ્લાસનું સમીકરણ છે, રાઈટ. ઓકે, એટલે આ થયું. હવે અહીંયા આગળ વેરિયેબલ શું છે? R, થીટા અને ફાઈ છે. માટે અહીંયા આગળ UR ઇઝ ઇક્વલ ટુ શું લઈશું આપણે? UR ઇઝ ઇક્વલ ટુ ધારો કે R ફાઈ ફાઈ અને થીટા થીટા છે, રાઈટ. હવે આ સમીકરણમાં આપણે આ વેલ્યુઝ અહીંયા આગળ મૂકીએ છીએ. તો અહીંયા આગળ URની જગ્યાએ શું લખવું પડે કે R ફાઈ ફાઈ થીટા થીટા આપણે લખવું પડે. ઓકે, એટલે શું થશે સમીકરણ? 1/r² અને પછી આ જે UR છે આખા આ ત્રણ એ દરેકના અંદર હું લખી કાઢું છું. એટલે કે સ્ટેપ્સમાં d/dr r² d/dr r બરાબર. આ સમીકરણ UR વડે અહીંયા આગળ ગુણાય એટલે કે આના વડે ગુણાશે. ફાઈ ફાઈ થીટા થીટા બરાબર, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું આવશે? 1/r² sin theta d/d theta sin theta d/d theta અને ફરીથી r ફાઈ ફાઈ થીટા થીટા બરાબર. ત્રીજું સ્ટેપ શું આવશે? પ્લસ 1/r² sin square theta d² d phi square r ફાઈ ફાઈ થીટા થીટા ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. હવે આપણે જેમ પહેલામાં કરતા હતા એમ જ કે શું કીધું? અહીંયા R છે, રાઈટ. એટલે કે અહીંયા આગળ R વેરિયેબલ તરીકે આવે, બરાબર. R વેરિયેબલ તરીકે આવશે. ફાઈ અને થીટા એ શું કહેવાય? એનું કોન્સ્ટન્ટ થાય. એટલે કે અહીંયા આગળ કે આ સ્ટેપ્સ આ કોન્સ્ટન્ટ તરીકે અહીંયા આગળ બહાર આવશે. એવી રીતે અહીંયા થીટા છે તો શું આવશે? R અને ફાઈ કોન્સ્ટન્ટ તરીકે આવશે. અહીંયા ફાઈની સાપેક્ષે છે માટે અહીંયા આગળ R અને થીટા તરીકે કોન્સ્ટન્ટમાં આવશે, બરાબર. એટલે હવે આપણે આગળ કોન્સ્ટન્ટની રીતે લખીએ. એટલે કે એ સ્ટેપ્સ કે ફાઈ ફાઈ થીટા થીટા બહાર આવશે. r² ઓલરેડી છે જ. d/dr r² d/dr અને r, રાઈટ. એટલે આ અહીંયા આગળ વેરિયેબલમાં જતું રહ્યું. સેકન્ડ સ્ટેપમાં શું થશે? r ફાઈ ફાઈ r² sin theta d/d theta બ્રેકેટમાં sin theta d theta upon d theta.
ત્રીજું સ્ટેપ્સ શું થશે? આર અને થીટા. તો આર થીટા થીટા અપન આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર બાય ડી ફાઈ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. હવે એના પછીનું સ્ટેપ્સ આવશે કે આપણે જોયું કે મેઇન કોન્સન્ટ્રેટ આપણે શું હોય છે, કે મેઇન કોન્સન્ટ્રેટ એવું હોય છે કે એક પદ આપણે આરનું જોઈએ છે, એક પદ આપણે શું જોઈએ છે? થીટાનું જોઈએ, અને એક પદ ઓલવેઝ આપણે ફાઈનું જોઈએ. હવે એના માટે કે સૌથી પહેલાં તો શું કરશું કે આપણે આ યુઆર ફાઈ અને થીટા થીટા જેમ પહેલાં કરતા હતા એ દરેક સ્ટેપ્સને આપણે ભાગીશું, બરાબર. એટલે જો અહીંયા આગળ હું આવી રીતે લખું કે બરાબર આર થીટા આર ફાઈ થીટા, અહીંયા આગળ આર ફાઈ અને થીટા થીટા વડે ભાગતા, એટલે આ દરેકે દરેક સ્ટેપ્સને આપણે ભાગીશું. જો એટલે થીટા થીટા શું થશે? થીટા અને ફાઈ શું થઈ જશે? કેન્સલ થઈ જશે, બરાબર. એ હું આપને જણાવું કે પછીનું સ્ટેપ્સ આવશે આપણે કે ફાઈ થીટા થીટા અપન આર સ્ક્વેર આર થીટા થીટા ફાઈ થશે, રાઈટ. પછી ડી બાય ડી આર સ્ક્વેર ડી બાય ડી આર પ્લસ આર ફાઈ ફરીથી આર થીટા થીટા ફાઈ વડે ભાગીએ એટલે શું થશે? આર સ્ક્વેર સાઇન થીટા. પછી ડી બાય ડી થીટા સાઇન થીટા ડી થીટા બાય ડી થીટા, બરાબર. થર્ડ સ્ટેપ શું થશે? આર થીટા હતું, બરાબર. અને પછી શું આવશે કે આર થીટા ફાઈ, બરાબર. પણ ઓલરેડી એ શું છે? આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, બરાબર. અને ડી સ્ક્વેર ડી ફાઈ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, રાઈટ. હવે આપણે શું કરશું? કેન્સલેશનમાં થીટા અને ફાઈ અહીંયા કેન્સલ થઈ જશે. અહીંયા આગળ શું થઈ જશે? આર ને ફાઈ અહીંયા શું કે આર ને થીટા, તો આર ને થીટા અહીંયા આગળ કેન્સલ થઈ જશે. એટલે આપણું સ્ટેપ્સ કયું રહેશે કે 1/r સ્ક્વેર ઓલરેડી છે જ પહેલું પદ, બરાબર, ફર્સ્ટ સ્ટેપ. પછી ડી બાય ડી આર સ્ક્વેર ડી બાય ડી આર પહેલું કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજામાં શું આવશે કે 1/θ આર સ્ક્વેર સાઇન થીટા ડી બાય ડી થીટા સાઇન થીટા ડી થીટા બાય ડી થીટા. થર્ડમાં શું આવશે? 1/φ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર અપન ડી ફાઈ સ્ક્વેર ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. હવે આપણે જોઈશું કે દરેક મેં તમને કીધું એમ જ કે આ પદને આરમાં લાવવાનું છે, આરને થીટામાં અને આને ફાઈમાં. હવે ફાઈના પદમાં આપણને વધારાનું શું જોવા મળે છે? તો કે આપણને આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આપણને થોડા વધારાના જોવા મળે છે. તો આપણે એવું કરીએ છીએ કે અહીંયા ઘડી તો કે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ગુણતા, બરાબર. આખા પદને આર સ્ક્વેર સાઇન સ્ક્વેર વડે થીટા વડે આપણે ગુણીએ છીએ. એટલે શું થશે? આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપન આર સ્ક્વેર આર ડી બાય ડી આર સ્ક્વેર ડી બાય ડી આર પ્લસ સેકન્ડ સ્ટેપ નીચે લખું છું આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપન થીટા આર સ્ક્વેર સાઇન થીટા
डी बाय डी थीटा साइन थीटा डी थीटा अपन डी थीटा प्लस लास्ट स्टेप थर्ड स्टेप साइन स्क्वेर आर स्क्वेर थीटा 5 आर स्क्वेर साइन स्क्वेर थीटा सेकंड डेरिवेटिव ऑफ 5 स्क्वेर सेकंड डेरिवेटिव ऑफ 5 बराबर आ रीते मळे। हवे फरीथी अहींया केन्सल थई शुं थई जशे आर स्क्वेर थई जशे अहींया आर स्क्वेर साइन स्क्वेर थीटा थई गयुं अहींया पण आर स्क्वेर केन्सल थई जशे साइन थीटा एक ज जाय छे एटले आपणे नवुं पद मळशे तो के साइन स्क्वेर थीटा बाय आर आर डी बाय डी आर आर स्क्वेर फर्स्ट डेरिवेटिव ऑफ आर पछी सेकंड स्टेप साइन थीटा अपन थीटा बराबर साइन थीटा रही तू डी बाय डी थीटा साइन थीटा डी थीटा अपन डी थीटा प्लस लास्ट में 1/5 दिस सेकंड डेरिवेटिव ऑफ 5 बराबर इज इक्वल टू 0 बराबर आपने आ स्टेप्स मळ्યું। हवे अहींया घड़ी आपणे शुं करीए छीए के आ स्टेप्स ने आपणे आ पद ने आखू राइट साइड लई जईए छीए એટલે राइट साइड लई जईए એટલે આપણને કયું મળે राइट साइड લઈ જઈએ તો राइट साइड लई जता तो के साइन स्क्वेर थीटा बाय आर आर डी बाय डी आर स्क्वेर डी फर्स्ट डेरिवेटिव ऑफ आर पछी बीजू पद लखू 1/r स्क्वेर थीटा साइन सेकंड साइन थीटा अपन डी थीटा अहीं આગળ साइड नहीं आवे डी बाय डी थीटा साइन थीटा डी थीटा अपन डी थीटा प्लस 1/5 जमणी बाजू लई जईए छे એટલે આ શું થઈ જશે માઇનસ સાઇનમાં આવી જશે રાઈટ એટલે કે સેકન્ડ ડેરિવેટિવ ઓફ 5 इज इक्वल टू 0 0 नहीं आवे कारण के आपणे राइट साइड लई गया छे बराबर એટલે અહીંયા આગળ આ સ્ટેપ્સ નહીં લખાય ओके હવે આપણે કે જે જમણી બાજુ લઈ ગયા છે બરાબર જે પદ છે જેમ પહેલામાં એ લખતા હતા એમ જ કે -5 સેકન્ડ ડેરિવેટિવ ઓફ 5 એને આપણે m² વડે ધારતા બરાબર એટલે m² વડે આપણે ધારીએ તો આપણને શું મળે કે સેકન્ડ ડેરિવેટિવ ઓફ 5 આ 5 આપણે રાઈટ સાઈડ લઈ જઈએ માઇનસ સાઇન આ બાજુ લઈ જઈએ એટલે m² 5 થશે આપણને બરાબર એટલે આપણને ઇક્વેશન શું મળે फाइनली आपने इक्वेशन मळे कि तो d² 5 अपन d5² आ बाजू आवे એટલે प्लस थाय m² 5 इज इक्वल टू 0 આપણે એને નંબર 1 કહીશું બરાબર હવે આપણે જોયું કે આને -m² કીધું તો અહીંયા ઘડી -m² આપણે રાખીશું બરાબર એટલે કે સમીકરણમાં આપણને કેવી રીતે લખાય પછી જે ઉપરનું જે સમીકરણ હતું ઓલરેડી જે આ જ સમીકરણ એ સમીકરણને આપણે ફરીથી લખશું તો કે sin² θ/r d/dr
આર સ્ક્વેર ડી આર આર અપન ડી આર પ્લસ સાઇન થીટા અપન થીટા, જે ઓલરેડી આવી જ રહ્યું છે. હવે આર આર નહીં લખીએ, ખાલી થીટા લખશું, એટલે થોડું એક્ઝામમાં તમારે આર આર ને એવી રીતે લખશો. સાઇન થીટા ડી થીટા અપન ડી થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધાર્યું છે તો કે એમ સ્ક્વેર, એટલે કે એમ સ્ક્વેર અહીંયા આગળ આપણે લીધા છે. રાઈટ, અહીંયા આગળ રાઈટ સાઈડ થયા એટલે કે માઇનસ એમ સ્ક્વેર આને ધારી લીધું છે, એટલે આપણે અહીંયા એમ સ્ક્વેર થયું છે. બરાબર. હવે આપણે જોશું કે આ પદમાં, આખા પદમાં પેલું ફાઈવનું તો પદ કમ્પ્લીટ થઈ ગયું. હવે આનેથી આરના પદમાં લાવવું છે. બરાબર. તો આના પદમાં અહીંયા આગળ આપણને શું વધારાનું મળ્યું તો કે સાઇન સ્ક્વેર થીટા મળ્યું. બરાબર. તો આપણે શું લખવાનું કે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા, સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા દરેક પદને. બરાબર. દરેક પદને આપણે ધારીએ, ભાગીએ એટલે શું થઈ જશે 1/r, રાઈટ, ડી બાય ડી આર આર સ્ક્વેર ડી આર બાય ડી આર પ્લસ 1/θ. બરાબર. સાઇન થીટા નીચે આવશે કારણ કે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગીએ છીએ, એટલે કે સાઇન થીટા ડી બાય ડી થીટા, સાઇન થીટા ડી થીટા બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર થીટા થાય. બરાબર. હવે આપણે જોયું કે આ સ્ટેપ્સ આપણને અલગ તારવી લઈ શકીએ છીએ. તો આપણે એ પદને જુદું લખીએ તો કે 1/r ડી બાય ડી આર આર સ્ક્વેર ડી આર બાય ડી આર ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઓલરેડી છે. આ પદને હું રાઈટ સાઈડ લઈ જાઉં છું, એટલે 1/θ સાઇન થીટા ડી બાય ડી થીટા સાઇન થીટા ડી થીટા બાય ડી થીટા, રાઈટ, થીટા ડી. હવે જમણી અને ડાબી બાજુ બંને વચ્ચે કોઈ એક અચળાંક હું લેમડા ધારું છું. બરાબર. એટલે આપણે હું અહીં આગળ શું લખીશ કે ધારો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર શું છે કે લેમડા છે. બરાબર. લેમડા છે તો પછી હવે એ પદ બનશે મારે એ સ્ટેપ્સ બનશે કે 1/r ડી બાય ડી આર આર સ્ક્વેર ડી આર બાય ડી આર ઇઝ ઇક્વલ ટુ લેમડા. બરાબર. એટલે શું થાય ડી બાય ડી આર, બરાબર, અહીં આગળ સ્મોલ લગાવે, આર આર સ્ક્વેર ડી આર બાય ડી આર કેપિટલ આર બંને લેમડા આર, આરને હું અહીં આગળ રાઈટ સાઈડ લઈ ગઈ. બરાબર. રાઈટ સાઈડ લઈ ગઈ એટલે ફરીથી પાછું કે ફાઇનલી ઇક્વેશન્સ આપણને શું મળશે ડી બાય ડી આર આર સ્ક્વેર ડી આર બાય ડી આર માઇનસ લેમડા આર ઇઝ ઇક્વલ ટુ 0, જે ઇક્વેશન નંબર 2 છે. બરાબર. હવે એને આવી રીતે પણ લખી શકીએ, અથવા તો કે આર સ્ક્વેર આનું શું થાય ડી બાય ડી આર આર સ્ક્વેર અને ડી બાય ડી આર એટલે ખંડશઃ વિકલન કરતા, એટલે કે પહેલાં આ કોન્સ્ટન્ટ અને આ વેરિયેબલ અને પછી આ કોન્સ્ટન્ટ અને આ વેરિયેબલ, એટલે શું થશે આર સ્ક્વેર ડી સ્ક્વેર આર અપન ડી આર સ્ક્વેર પ્લસ 2r, એટલે આનું વિકલન આપણને આ મળે, એ તો આપણને ખબર છે. બરાબર. ડી આર માઇનસ લેમડા આર ઇઝ ઇક્વલ ટુ 0, જેને આપણે લંબન 3 કહીએ છીએ. રાઈટ. હવે આપણે ઇક્વેશન્સને, બરાબર, હવે આપણને ખબર પડી ગઈ કે આ લેમડા છે, આ પદ તો એમને એમ છે. તો હવે અહીંયા આગળ
આ પદ માટે આપણે વિચારીએ, બરાબર. એટલે આપણું સ્ટેપ્સ બનશે હવે કે m સ્ક્વેર બાય sin સ્ક્વેર થીટા માઇનસ 1 થીટા sin થીટા d બાય d થીટા sin થીટા d થીટા બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. હવે શું છે કે આને થીટા વડે ગુણીએ છે, બરાબર. એટલે અહીંયા આગળ શું લખવાનું કે આખા પદને થીટા વડે ગુણતા, બરાબર. એટલે થીટા વડે ગુણીએ એટલે આ પદને જો હું આ બાજુ લઈ જાઉં, બરાબર, તો મને જે સ્ટેપ્સ મળે છે એ લખું કે પહેલાં તો લેમડાનો હું આ બાજુ લેફ્ટ સાઈડ લખી દઉં પહેલાં, એટલે આપણને અનુકૂળ રહે. એટલે હું આવી રીતે લખી શકું 1 થીટા sin થીટા d બાય d થીટા sin થીટા d થીટા અપન d થીટા, બરાબર. હવે જો મેં સાઇન ચેન્જ કરી છે એટલે મને શું મળશે પ્લસ, આને આ બાજુ લીજે એટલે પ્લસ નીચેનો સ્ટેપ લખું છું લેમ્બડા માઇનસ m સ્ક્વેર sin સ્ક્વેર થીટા. આ ખાલી આને જ મેં એડજસ્ટ કર્યું છે, માઇન્ડમાં રાખો, એડજસ્ટ, બરાબર. હવે હું થીટા વડે અહીંયા આગળ શું કરીશ કે થીટા વડે ગુણીશ અહીંયા આગળ, બરાબર. અહીંયા આગળ ઇક્વલ ટુ 0 કરી દઉં છું. હવે હું જે થીટા વડે ગુણું છું એટલે મને 1 sin થીટા d બાય d થીટા sin થીટા d થીટા અપન d થીટા પ્લસ લેમ્બડા માઇનસ m સ્ક્વેર sin સ્ક્વેર થીટા અને બ્રેકેટમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ફાઇનલી આપણને મળી ગયું 1 sin થીટા d બાય d થીટા sin થીટા d થીટા અપન d થીટા પ્લસ લેમ્બડા માઇનસ m સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. જે સમીકરણ આપણું 4 છે. પહેલું ફાઈનું હતું, બીજું આરનું ફાઈનું હતું, બીજું આરનું હતું અને આપણને ચોથું જે મળ્યું છે એ આપણને થીટાની સાપેક્ષે મળ્યું છે. એટલે આમ સમીકરણ પહેલું, બીજું અને આ ચોથું છે એ લાપ્લાસ સમીકરણનું ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિનું વિભાજન દર્શાવે છે, બરાબર. આમ હવે આપણે નેક્સ્ટમાં આપણે લાપ્લાસ નું અત્યારે જોયું આપણે. હવે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો કે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણમાં શું ફેર છે ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર UR ઇઝ ઇક્વલ ટુ 0, જેને આપણે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ કહે છે. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. ઓકે.